આપણે આખા જિંદગી જેને જોડે પ્રેમ કર્યા હોય છેલ્લી ઘડીએ એ જ આવીને ઊભો રહે, એમ જીવવાઈ જાય. એમાં એક વાત એક યાદ આવી કે એક મહાત્મા હતા, નિત્ય નિયમ કર્મ કાંડ ભજન જે કાંઈ હોય 24 કલાક એમ જ લગ્યા રહેતા. ઉંમર થઈ ગઈ, ખાટલે બસ થયા. હવે જ્યારે ખાટલામાં પડી ગયો ત્યારે એને પોતાના ચેલાતે કીધું કે બેટા હવે મારો સમય ધીરે ધીરે આતો જાય છે અને હું આ શરીર છોડીને જવાના જ છું અને હું હવે મોક્ષ પ્રાપ્ત કરી લેશું. ત્યાં એને ચેલાએ કીધું કે ગુરુજી તમે જાશો અને મોક્ષ પ્રાપ્ત થાય એની ખાતરી શું? મને કઈક ખાતરી તો મળવી જોઈએ કે મારા ગુરુજીનો મોક્ષ થઈ ગયો છે. ત્યારે ગુરુજીએ કીધું બેટા હું જ્યારે જાશું ને ત્યારે આકાશમાં ઢોલ નગાડા વાગવાના છે, સમજી લેવાનો મારો મોક્ષ થઈ ગયો. હવે એ ઢોલ નગાડા વાગવાને એમ કહી દીધું, પણ ધીરે ધીરે સમય ગયા. ચેલાને કાંઈક અચાનક એક કામ આવી ગયો, એને ગામમાં જવું પડ્યું અને એ ગામમાં ગયો ને પાછળથી ગુરુજીનું શરીર છૂટી ગયો. ત્યાં 2-4 સેવકો હતા. હવે ગુરુજીનું જ્યારે શરીર છૂટી ગયો તો ચેલા આવ્યો અને આવીને પૂછ્યું કે ભાઈ ગુરુજીનું જ્યારે શરીર છૂટ્યો ત્યારે આકાશમાં ઢોલ નગાડા વાગ્યા હતા? તો ઓલા ચેલાઓએ જે 2-4 બીજા હતા એને કીધું કે નહીં બાપજી એવો જ કઈ વાગ્યો નહીં, અમે કઈ સાંભળ્યો નહીં. ત્યાં ચેલાએ કીધું કે જરૂર ગુરુજી ગયા નથી, ગુરુજીનો મોક્ષ હજી થયો નથી. કે કારણ કેમ કે ઢોલ નગાડા વાગવાનું કીધું છે ગુરુએ. ગુરુ વચનમ સત્યમ, એટલે સત્ય છે ગુરુનો વચન કે ગુરુજીએ મને કીધું છે એ થવા જોઈએ, તો ઢોલ નગાડા વાગ્યા કેમ નહીં? ત્યારે એ ચેલાએ પૂછ્યો કે ગુરુજી હતા ક્યાં? તમે નીચે ઉતારી લીધા, પણ કઈ રીતે નજર હતી એની? ત્યાં બીજા ભાઈઓ હતા એને કીધું કે ખાટલો અહીંયા હતો અને ગુરુજી આમ હતા, આમ માથું ને આ બાજુ પગ હતા ને હુતા હતા. એ ચેલાએ તરત એ ખાટલા ઉપર હોઈને અને પછી જોયું તો એક જ કે એની નજર એક બાવળનો ઝાડ હતો બોરડીનો, અને બોરડીનો ઝાડ હતો એને અંદર એક પાકેલો બોર લાગેલો. ચેલા વિશ્વાસ થઈ ગયો કે જરૂર ગુરુજી ક્યાંય ગયા નથી, ગુરુજી આ બોર મેં જ બેઠ્યા છે, કેમ કે મારી નજર ત્યાં ગઈ એટલે ગુરુજી પણ અહીંયા જ ગયા છે. એ ચેલાએ એ બોર ઉતારીને જ્યારે તોડ્યો તો એની અંદર એક ઈડ, જ્યારે તોડ્યો તો ઈડ નીકળતા જ ઈડ મરી ગઈ અને આકાશમાં ઢોલ નગાડા વાગ્યા. ત્યારે ચેલાએ કીધું કે હવે ગુરુજીનો મોક્ષ થયો. એટલે ગુરુ એને જ કહેવાય જે આપણા બાળકોને પોતાને પર રહસ્ય જે હોય એ પણ કહેતા જાય. પોતાના જીવનના જે કઈ રહસ્યો હોય કે બેટા આમ તે આમ થશે, તમે પણ આવી રીતે જ કરજો. અરે ગુરુને તો શું પડી છે તમારાને ધોવાની? પણ આ ધર્મ ગુરુઓ એટલે જ કહે છે કે ધર્મ ગુરુ બનવાનો કારણ જ એટલો છે કે અગર સાધુને મોક્ષ જોતું હોય તો મળે બાપજી. નહીં, હું એનો મારે થોડોક આજે સ્પષ્ટ જ કરું છું, કેમ કે સાધુનો મોક્ષ નથી. સાધુ પહેલી વાત તો પોતાને માટે સાધુ બનતા નથી. અગર હું કઈ ગલત બોલું તો માફ કરજો, પણ હું તો સ્પષ્ટ કરું છું કે સાધુ પહેલી વાત તો પોતાના માટે સાધુ બનતા નથી. અગર પોતાને માટે બનતો, પોતાના મોક્ષ માટે બનતો તો પેન્ટ પોશક પહેરીને પોતાનો મોક્ષ પ્રાપ્ત કરી લે. કેમ કે તમે 24 કલાક રડો એમાં તો 10મો ભાગ કાઢી શકો છો. એ તો તમારે આ શરીરનો ભાડો થઈ ગયો. પેલા તમે જો હાલતા ચાલતા જે ભજન કરો એ તમારી પેન્ડિંગ ઓલે બેંકમાં લખાતો જાય. તો મોક્ષ તો ગ્રસ્ત આશ્રમનો પહેલે છે, સાધુનો કોઈ મોક્ષ છે જ નહીં. એટલે આ સંસારમાં જે કઈ મોટો આશ્રમ કીધું છે ગ્રસ્ત આશ્રમને એટલે કીધું છે કે તમે પોતાને તારી શકો છો, અને સાધુ કોઈ દિવસ તરતો નથી. એનો કારણ એટલું છે કે બાપજી રાત ઓર દિવસ સમાજ માટે જ જીવે છે और સમાજ માટે જ ભજન કરતા હોય. તે પોતાના માટે ક્યારે કરે? કેમ કે અમે સમાજનો પીધેલો ખાઈએ. આ સમાજ અહીંયા આવીને કોઈ દિવસ પોતાના પુણ્ય નથી મૂકતા. એ પોતાના પાપને આવીને આશ્રમમાં દાન કરે છે જઈને. સમજી લેજો, જે કઈ આપણે હાથે દાન થતો હશે ને, રૂપિયા 2 રૂપિયા જે કઈ થતો હોય એ આપણો પાપ દાન કરતા હોઈએ. એ પાપને બાળીને જે સાધુ બેઠા હોય એ પોતાનો ભજન એને આપીને એને પુણ્ય કરીને પાછા આપી દેતા હોય. તો સાધુનો ભજન ટક્યો કેટલું? તમે ઘણા આપણે જીવન કે અંદર જોયા હશે કે કોઈ સાધુ સમાજથી છેટો રહે, કોઈને ગરવા જ નહોતી. કેમ કે તમે એકવાર નમો એટલે ઓલાનો હાથ તો જવાના છે બેટા, ખોત રહે એટલે એનો તો ભજન ગયો ને.
પણ આ સમાજની અંદર ધર્મગુરુઓ એટલે જ બેઠા છે કે આ સમાજ એક દિવસે મોક્ષને માર્ગે પોગે. મેં સાધુનો જન્મ લઈને મનુષ્યનો જન્મ લઈને સાધુ બન્યો और સાધુ બન્યા પછી મારા જીવનમાં અગર 5 માણસ 5 છોકરાઓનો કલ્યાણ થાય તો મારા માટે ઘણો છે. આખો સંસાર સુધારું એવો નથી, પણ 5 સુધરી જાય, 5નો કલ્યાણ થઈ જાય એટલો મારો તો જીવન ધન્ય થઈ ગયો. પછી આવશું, કેમ કે સાધુ તો મારે મેં કીધું ને મોક્ષ તો પ્રાપ્ત થતો નથી, પણ સાધુને પાસે એક વસ્તુ એવી આવી જાય કે એને મરતા આવડી જાય. અને જેને મરતા આવડી જાય એને પછી જન્મ લેતા આવડી જાય. और જન્મ લઈને પછી આ સંસાર સાગર में આવે. और સંસાર સાગર में આવ્યા પછી એનો એ માર્ગ પકડી લે ધર્મગુરુનો. બાર વાર ભર માંગે હું હરસ દેવ શ્રી રંગ પદ સરોજ અને પાયની ભક્તિ સદા સત્સંગ. કે સાધુ ખાલી એટલો જ માંગે છે કે પ્રભુ મને તમે તમારી ભક્તિ આપજો, મારે બીજું કાંઈ જોતું જ નથી, મારે મોક્ષ નથી જોતું. કેમ કે જીવનમાં મારેથી કાંઈક તો સારો થશે ને. હું 5ના કલ્યાણ તો કરીને જાઉં છું ને, 5 માટે ભજન તો કરશું, એનો તો જીવન સુધરશે. એટલે આ ગ્રસ્ત જીવન મોટો છે બાપજી. સાધુ વાર આવે છે વાર એનો એક જ પ્રયત્ન કે મારા જીવન હું 5નો કલ્યાણ કરતો જાઉં. એટલે એ ન બદલે બાપુ, એ તો એનો રહેવાના છે. શરીર ખોડિયો બદલશે, આજ શરીર જૂનો થાય એટલે નવો શરીર ધારણ કરવાના જ છે. એને માટે પછી એવા પરિવાર ગોતવા પડે સંસ્કારી. હા, સંસ્કારી માની ઓધર તો ગોતવાની ને. લોકો ભલે દાખલા દેતા હોય પ્રહલાદ ક્યાં મારો જન્મ થયો હતો, પ્રહલાદનો ક્યાં જન્મ થયો કે રાક્ષસને ઘરમાં, પણ એની માં તો મારું સાત્વિક હતી ને. એ તો નારદ મુનિને આશ્રમે જઈને જન્મ આપ્યો ને એને, તો ત્યારે પ્રહલાદ જેવો છોકરો પેદા થયો. એટલે જીવનમાં કહેવાનો એટલું જ બેટા કે અગર આપણે જે ગુરુને બતાવ્યું હોય માર્ગ ઉપર ચાલી શકીએ તો ગુરુ કરવાની જરૂર છે. અન્યથા હરી ભજો એમને હાલે રાખે, ટ્યુશન કરે રાખો. કેમ કે જ્યાં સુધી આપણે જીવન કે અંદર પૂર્ણ રૂપથી ગુરુને ન ઉતારીએ ત્યાં સુધી આપણું જીવન શરૂ નહીં થાય. પણ હું ચોખવટ અત્યારથી કરું છું કે જ્યાં શબ્દ પડે ત્યાં પ્રાણ ત્યાગવાની તાકાત રાખજો, તો સર નમાવજો, માથો તો જ નમાવજો.